તો ગુજરાત સરકારે પણ ચારધામ યાત્રા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે। રાજ્ય સરકારે યાત્રાળુઓને ફરજિયાત નોંધણી કરાવવાનું સૂચન કર્યું છે। જે યાત્રાળુઓએ નોંધણી નહીં કરી હોય તેમને ચેકપોસ્ટ પર રોકી દેવામાં આવશે। આ સાથે ચારધામ યાત્રાની નોંધણીની તારીખનું ચુસ્તપણે પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે। સાથે જ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે ચારધામ ટૂર ઓપરેટરે નોંધણીની પ્રક્રિયા સુનિશ્ચિત કરવાની રહેશે અને ટ્રાવેલ એસોસિએશનને પણ માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સૂચના અપાઈ છે। એક ફરજિયાત નોંધણી સિસ્ટમ રાખવામાં આવી છે કે અહીંયાથી જે કંઈ દરેક રાજ્યમાંથી પ્રવાસીઓ જાય તો એ નોંધણી કર્યા બાદ જ જાય અને જો નોંધણી કર્યા વગરના પ્રવાસીઓ ત્યાં હશે તો એક ચોક્કસ પોઈન્ટ ઉપર તેમને અટકાવવામાં આવશે અને એનાથી આગળ એમને નહીં જવા દેવામાં આવે। બીજું એવું છે કે જે નોંધણી કર્યા બાદ પણ જે તારીખ નક્કી થાય કે ચોક્કસ તારીખે જ જે તે યાત્રાળુઓ કે પ્રવાસીઓ ત્યાં જાય એવો પણ એક અનુરોધ કરવામાં આવ્યો છે કે કોઈ અન્ય તારીખ એમ કે એમાં ફેરફાર નહીં કરે। આ અંગે ટૂર ઓપરેટર અને ટ્રાવેલ ઓપરેટર્સની અહીંયા અમારા પ્રવાસન વિભાગમાં અગ્ર સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને એક મિટિંગ કરીને પણ આ સમજણ આપવામાં આવી છે।